નમસ્કાર. સવિતા દીદી એટલે શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો સુમેળ. સવિતા દીદીએ છોકરોને દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કરાવી અને સશક્ત બનાવી છે. સવિતા દીદી પરંપરાગત વૈદિક મૂલ્યોને બહુ મહત્વ આપતા હતા અને જેના કારણે અમે લોકો સંસ્કાર વિધિ, યજ્ઞ અને સ્વસ્તિ વાચન જેવા મંત્રોની જાણકારી મેળવી શક્યા. મને એક પ્રસંગ ખૂબ યાદ આવે છે કે જ્યારે અમારે ત્યાં કોમ્પિટિશન થતી હતી ડિવિઝનોમાં, ત્યારે કુજલીતમાં હું રહેલી અને પ્રેક્ટિસ પછી મને સવિતા દીદીએ બોલાવી અને મને કહ્યું કે તું નરેશ પંડ્યાની ડૉક્ટર નરેશ પંડ્યાની દીકરી છે. ત્યારે મેં કહ્યું કે હા. ત્યારે એમને મને કહું કે તારા પપ્પાને કે આમાં થોડા સ્લોગન વધારે લખી આપે તને. ત્યારે મને બહુ નવાઈ લાગી કે જે વર્ષમાં 2 કે 3 વાર અહીંયા આવતા હોય છે પોરબંદર, અને એમને એમના સ્કૂલ અને કોલેજના સ્ટાફ વિશેની આટલી જાણકારી એ રાખે છે. એ વસ્તુ મને બહુ પ્રભાવિત કરી ગઈ અને એમના કાર્યમાંથી આપણે શીખી શકીએ છીએ કે સાચી પ્રતિષ્ઠા એ સંસ્કારસભર નેતૃત્વ અને સમર્પિત શૈક્ષણિક શૈલી છે. પૂજ્ય સવિતા દીદીના જીવન અને કવન પર જ્યારે સેમિનાર થવા જઈ રહ્યો છે, ત્યારે સર્વ ટ્રસ્ટીઓ અને ડૉક્ટર નાગર સર અને એમની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભકામના પાઠવું છું. થેન્ક યુ.